શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પરની આપણી ચેનલ ધાર્મિક વ્રતકથા, જેમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અષાઢ માસના વદ પક્ષની એકાદશી કામિકા એકાદશી વિશે વ્રતકથા સાંભળવા જઈ રહ્યા છીએ। જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો, અને જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારા નવા ધાર્મિક વિડિયોની જાણકારી આપને સમયસર મળતી રહે। પ્રાર્થના। શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદર્શમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીરુધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ। બોલો ભગવાન લક્ષ્મીપતિની જય। મિત્રો, એકાદશી એટલે 11 મહિનાની 11મી તિથિ, જે દરેક માસમાં 2 વખત આવે છે, -1 સુદ શુક્લ પક્ષ અને 1 વદ કૃષ્ણ પક્ષ પક્ષમાં। બંને તિથિના સ્વામી ભગવાન શ્રી હરિવિષ્ણુ છે। આજની એકાદશીનું નામ છે કામિકા એકાદશી, જેનો અર્થ થાય છે કામનાઓ પૂર્ણ કરનારી એકાદશી। શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ભક્તિ માટે વ્રત, જપ, તપ, ઉપવાસ વગેરેના માર્ગ બતાવ્યા છે। તેમાં એકાદશીનું વિશેષ મહાત્મ્ય છે। દરેક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે, અને જ્યારે પુરુષોત્તમ માસ આવે દર 3 વર્ષે, ત્યારે કુલ 26 એકાદશીઓ થાય છે। જો કોઈ ભક્ત 26 એકાદશીનું વ્રત ન કરી શકે તો માત્ર દેવશયની અને દેવ ઉઠની એકાદશીનું વ્રત કરવાથી પણ સમગ્ર વર્ષના એકાદશી સમાન પુણ્ય મળે છે। એકાદશીના દિવસે ઉપવાસ કરવો જોઈએ। જો ઉપવાસ ન કરી શકાય તો એક સમયે સાદું અને સાત્વિક ભોજન લેવાય। ઉપવાસના પણ અલગ પ્રકાર છે, જેમ કે ફળાહાર, એકટાણું ભોજન કે નકોરડું ઉપવાસ, જ્યાં પાણી પણ લેતું નથી। આ વ્રત શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે। માત્ર ભૂખ્યા રહેવું વ્રત નથી, પરંતુ મન, વાણી અને કર્મથી પણ ભક્તિ અને આરાધનાનો ભાગ બની જવું એ સાચું વ્રત છે। ઉપવાસનો અર્થ થાય છે ઉપ એટલે નજીક અને વાસ એટલે વસવાટ, માઇનસ એટલે કે ભગવાનની નજીક રહેવું, તેમનું સ્મરણ કરવું, તેમનું નામ લેવા, પુણ્યકર્મ કરવા। આ દિવસે દાન કરવું પણ ઉત્તમ માનવામાં આવે છે, માઇનસ ધનનું દાન, અન્નનું દાન કે ભક્તિનું દાન। જો ભગવાનની સેવા કરવી ન બને તો મંદિરે જઈ દર્શન કરો, અને એ પણ શક્ય ન હોય તો ઘેર બેસી ભગવાનનું સ્મરણ કરો। એકાદશી તિથિને મહામાયા કે યોગમાયા કહેવામાં આવે છે, જે ભગવાનના અંગોમાંથી ઉત્પન્ન થયેલી છે। આથી ભગવાન શ્રીહરિને આ તિથિ ખૂબ જ પ્રિય છે। જે ભક્તો આજના દિવસે ભગવાનનું પૂજન કરે છે, તુલસીપત્ર અર્પે છે, ભગવાનનું સ્મરણ કરે છે, તેમને પ્રભુ ભૌતિક સુખ અને અંતે મોક્ષ પણ આપે છે। આજના દિવસે ભગવાનનું ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ અને ખાસ કરીને તુલસીપત્રથી પૂજન કરવું જોઈએ। તુલસીજીની પણ સેવા અને પૂજા કરવી। આજે દીપદાન અને પીપળાના વૃક્ષનું પૂજન કરવું પણ શુભ માનવામાં આવે છે। કામિકા એકાદશીનું મહાત્મ્ય અને કથા ભાગ 2। મિત્રો, આજે કામિકા એકાદશી છે। આ દિવસે કેટલાક વિશેષ કાર્યો કરવામાં આવે છે। પીપળાના વૃક્ષના થડ પાસે ગયડું મૂકીને તેમાં જળ અર્પણ કરવું, પિતૃદેવતાઓનું સ્મરણ કરવું, આ પણ આ દિવસે વિશેષ મહત્વ ધરાવે છે। પીપળાનું વૃક્ષ એવું માનવામાં આવે છે કે તેમાં સર્વે દેવતાઓ તથા પિતૃદેવતાનો નિવાસ હોય છે। પીપળું એવા ઓક્સિજન આપનારા વૃક્ષોમાંનું એક છે, જે 24 કલાક શ્વાસ માટે જરૂરી વાયુ આપે છે। તેથી તેનું પૂજન ખૂબ પાવન માનવામાં આવે છે। આ દિવસે ગાય માતાની સેવા, પશુઓ અને પક્ષીઓ માટે દાણાચણ મૂકવી, જરૂરતમંદોને અન્નદાન કરવું, તેમજ બ્રાહ્મણોને દક્ષિણાનું દાન કરવું, આ બધું પુણ્યદાયક છે। આથી કામિકા એકાદશીના વ્રતથી તન, મન અને ધનની શુદ્ધિ થાય છે। ભગવાનને માખણ, મિશ્રી, પંચામૃત, ફળો અને શાકભાજીનો ભોગ અર્પણ કરવામાં આવે છે। દરેક ભોગમાં એક તુલસી દળ અવશ્ય મૂકવો જોઈએ, કારણ કે તુલસી વિના ભગવાન વિષ્ણુ ભોગ ગ્રહણ કરતા નથી। આ એકાદશીનું વ્રત ઘરમાં સૂતક હોય, જન્મ કે મૃત્યુ પછીનો સમય, અથવા સ્ત્રીઓ માસિક ધર્મમાં હોય ત્યારે પણ કરવામાં આવે છે। જો કે પૂજા ન થાય તો પણ વ્રત રાખી શકાય છે। વ્રતનો મહિમા એવો છે કે એ શારીરિક સ્વાસ્થ્યમાં પણ લાભકારક થાય છે। હવે આવો સાંભળીએ કામિકા એકાદશીની વ્રતકથા, જે ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને સંભળાવી હતી। એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું, હે ભગવન, અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે મને જણાવો। તેનું નામ શું છે, તેની વિધિ શું છે, અને તેમાં કયા દેવતાની પૂજા થાય છે?
ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું, હે રાજન, આ એકાદશીનું નામ છે કામિકા એકાદશી. હવે તમે તેના મહિમાની કથા ધ્યાનપૂર્વક સાંભળો. આ કથા બ્રહ્માજીએ નારદજીને કહેલી છે. એક વખત નારદજીએ બ્રહ્માજીને કહ્યું, હે પિતામહ, મને અષાઢ મહિનાની કૃષ્ણપક્ષની એકાદશી વિશે કથા સાંભળવાની ઈચ્છા છે. કૃપા કરીને તેની વિધિ સહિત તેની વાત કહો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, તમે ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે. આ કામિકા એકાદશી એવી પવિત્ર છે કે માત્ર તેની કથા સાંભળવાથી પણ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. આ દિવસે શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરનારા ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. જે વ્યક્તિ ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી ભગવાન નારાયણની પૂજા કરે છે તેને ગંગા સ્નાન કરતાં પણ વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે. સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ સમયે કેદાર અને કુરુક્ષેત્રમાં જે પુણ્ય મળે છે તે પણ આ એકાદશીની ભક્તિથી મળે છે. સમુદ્ર, વન, પૃથ્વી દાન કરવાથી કે ગોદાવરી નદીમાં સિંહ રાશિ દરમિયાન સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તે કામિકા એકાદશીના વ્રતથી મળતું છે. વિશેષ કરીને ગંડકી નદીમાં સ્નાનના જે ફળો છે તે પણ ભગવાન વિષ્ણુની ભક્તિથી પ્રાપ્ત થાય છે. આથી જો કોઈ ભગવાનની દૈનિક પૂજા કરી ન શકે તો આ એકાદશીનું વ્રત જરૂરથી કરવો જોઈએ. જે વ્યક્તિ ભક્તિપૂર્વક કામિકા એકાદશીનું વ્રત કરે છે અને વિષ્ણુ ભગવાનનું પૂજન કરે છે તેમાં સમસ્ત દેવતા, નાગો, કિન્નરો તથા બધા તૃપ્ત થાય છે. કામિકા એકાદશીનું મહાત્મ્ય ભાગ 3 સાધારણ ભાષામાં. મિત્રો, પિતૃદેવતાઓની પૂજા પણ આજના દિવસે કરવામાં આવે છે. જે વ્યક્તિ પાપથી ડરે છે તેને આ કામિકા એકાદશીનું વ્રત ચોક્કસપણે વિધિપૂર્ણ રીતે કરવું જોઈએ. જે મનુષ્યો પાપો અને સંસાર સાગરમાં ફસાયેલા છે તેમના માટે આ એકાદશીનું વ્રત એક ઉત્તમ ઉપાય છે, કારણ કે આ વ્રત તમામ પાપોનો નાશ કરે છે. બ્રહ્માજી નારદજીને કહે છે, નારદ, સ્વયં ભગવાન વિષ્ણુએ પોતાના મુખે કહ્યું છે કે અધ્યાત્મ વિદ્યા દ્વારા જે ફળ મળે છે એથી પણ વધુ ફળ કામિકા એકાદશીના વ્રતથી મળે છે. આ વ્રત કરનાર વ્યક્તિ મૃત્યુ સમયે દુઃખ સહન કરતો નથી, ન તો યમરાજના દર્શન થાય છે કે નરકમાં જવું પડે છે. આ વ્રત સાથે રાત્રિના જાગરણ કરવાથી પણ વ્યક્તિને કષ્ટો મળતા નથી અને અંતે તે સ્વર્ગલોકમાં જાય છે. જે ભક્ત આ એકાદશીના દિવસે તુલસીજીની ભક્તિથી પૂજા કરે છે અને શ્રીહરિના ચરણોમાં તુલસીદળ અર્પે છે તે જીવનમાં સંસારના બધા ભોગ ભોગવીને અંતે મુક્તિ પામે છે. જેમ કમળનું પુષ્પ જળમાં હોવા છતાં જળથી સ્પર્શિત થતું નથી, તેમ એ ભક્ત પણ સંસારથી અલિપ્ત થઈ જાય છે. કામિકા એકાદશીનું ફળ એટલું મોટું છે કે તેને 1 તોલા સોના અને 4 તોલા ચાંદીના દાન જેટલું પણ ગણવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુને તુલસીદળ ખૂબ પ્રિય છે. તેઓ મોતી, રત્ન, મણિ જેવી કિંમતી વસ્તુઓ કરતાં પણ તુલસીદળથી વધુ પ્રસન્ન થાય છે. બ્રહ્માજી કહે છે, હે નારદ, હું ભગવાનની પ્રિય તુલસી માતાને નમસ્કાર કરું છું. તુલસીજીના દર્શનથી જ મનુષ્યના પાપ નષ્ટ થાય છે. તેમને સ્પર્શ કરવાથી શરીર પવિત્ર થાય છે. તુલસીજીને જળથી સ્નાન કરાવવાથી યમ યાતનાઓથી મુક્તિ મળે છે. જે ભક્ત તુલસીદળ ભગવાનના ચરણોમાં અર્પે છે તેને મોક્ષ મળે છે. જે ભક્ત કામિકા એકાદશીના રાત્રે જાગરણ કરે છે અને દીપદાન કરે છે તેમના પુણ્યો એટલા વધી જાય છે કે ચિત્રગુપ્ત પણ તેને ગણવામાં અસમર્થ થાય છે. જે મનુષ્ય ભગવાન સમક્ષ ઘી કે તિલના તેલથી દીવો પ્રગટાવે છે તેમના પિતૃઓ સ્વર્ગલોકમાં અમૃતતુલ્ય પાન કરે છે અને તે મનુષ્યને સૂર્યલોકમાં સહસ્રો દીપકના પ્રકાશ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, રાજન, મેં તમને કામિકા એકાદશીની મહિમાવાળી પવિત્ર કથા સંભળાવી. આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ, કારણ કે આ એકાદશી સર્વ પાપોનો નાશ કરનાર, બ્રહ્મહત્યા જેવી મહાપાપોને નષ્ટ કરનાર અને સ્વર્ગ સુધી પહોંચાડનાર છે. જે મનુષ્ય શ્રદ્ધાથી આ કામિકા એકાદશીનું મહાત્મ્ય સાંભળે છે તે પણ પાપોથી મુક્ત થઈને અંતે વૈકુંઠધામ જાય છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં પણ કામિકા એકાદશીનું મહાત્મ્ય વર્ણવાયું છે. બોલો લક્ષ્મીપતિ શ્રીનારાયણની જય. અંતમાં મિત્રો, આજે આપણે સાંભળી કામિકા એકાદશીની કથા, મહિમા અને પૂજન વિધિ. આશા છે કે આ વિડિયો આપને ગમ્યો હશે. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજઃ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનોઃ હરિ. બોલો મંગલમય ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય.
મને સાંભળવા માટે આપનો હૃદયપૂર્વક આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.